સવાલ ઉઠ્યા છે। ત્યારે વિનુ મોરડિયાએ પણ સુરતમાં ભૂતિયા ડિમોલિશન અંગે મોટો ખુલાસો કર્યો છે। વિનુ મોરડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। ડિમોલિશનને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, એટલે ડિમોલિશન કોણ કરી ગયું તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। જી જી વિનુભાઈ બોલાઈ લો। જી વિનુભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? જી વિનુભાઈ, સવાલો ઘણા બધા ઉદ્ભવી રહ્યા છે કે ડિમોલેશન થઈ ગયું ત્યારથી લઈને કે આખરે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, એટલે આખરે આ જે ભૂતિયા ડિમોલેશન છે તે કોણ કરી ગયું? અત્યારે તો સહજ રીતે જે સ્ક્રીન ઉપરની જે વિડીયામાં અને સોશિયલ મીડિયામાં જે દેખાઈ રહ્યું છે એ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે કોર્પોરેશનના અધિકારીઓ દેખાઈ રહ્યા છે તો મને સીધું એવું લાગે છે કે એ લોકો અંદર હોઈ શકે, કારણ કે સ્થળ ઉપર આખા ડિમોલેશનના સમય દરમિયાન એ જ લોકો હાજર હતા, અમુક અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર હતા। હવે આમાંથી કોની શું ભૂમિકા છે એ હવે આની તપાસ થાય તો એમાં બહાર આવે। જી વિનુભાઈ, એટલે કોણ કોણ ત્યાં આગળ હાજર હતું, અધિકારીઓ કયા હાજર હતા, એસએમસીના જે અધિકારીઓ છે તે ત્યાં આગળ કેટલા હાજર હતા, એટલે શું કોણ કોણ ત્યાં આગળ હાજર હતું એના ઉપરથી જો આપણને અંદાજ ન આવી શકે કે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? અધિકારીઓ એક તો ત્યાંના જે રામજીવાલા જે કાર્યપાલક ઇજનેર છે એસએમસીનો સેન્ટ્રલ ઝોનનો, એ અધિકારીએ ત્યારે એવો જવાબ આપતા હતા તે દિવસે કે અમે નથી કરાવ્યું, અમે ત્યાં હતા નહીં એવો મીડિયાને જવાબ આપ્યો છે। અને અત્યારે જે સોશિયલ મીડિયામાં ને મીડિયામાં જે જોવા મળે છે એ પોતે માથે રૂમાલ બાંધી અને ત્યાં સ્થળ ઉપર હાજર હતા। બીજો એક અધિકારી છે કાર્યપાલક, આરડીડીમાં એ કાર્યપાલક તરીકે નોકરી બજાવે છે, અન્ય ઝોનમાં પણ એને નોકરી બજાવેલી છે, અને એ પણ ત્યાં એની ડ્યુટી નહીં હોવા છતાં એ ડિમોલિશનમાં ત્યાં હાજર હતા। બીજા અન્ય અધિકારીઓને હું ઓળખતો નથી, પરંતુ અન્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતા। તો એ ડિમોલિશન દરમિયાન હાજર હતા, હાથ ઊંચા કરી અને બતાવતા માર્ગદર્શન કરી રહેતા એવું સ્પષ્ટ આમાં ચિત્ર દેખાઈ આવે છે। છતાં પણ એમ કહે છે કે અમે નથી કર્યું, એટલે આ ચોક્કસ શંકાના દાયરામાં છે આ અધિકારીઓ, અને એને પ્રોટેક્શન આપનારા અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે, કારણ કે બંદોબસ્ત માગ્યો છે નથી માગ્યો, કોર્પોરેશન એવું કહે છે નથી માગ્યો, અને પોલીસમાં એવું બોલે છે કે બંદોબસ્ત માગ્યો છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ કોર્પોરેશનના અધિકારીઓ આમાં શંકાના દાયરામાં આવે છે એવું સ્પષ્ટ થાય છે। જી વિનુભાઈ, અહીંયા આ પહેલી વખતની ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારે ડિમોલેશન થઈ ચૂક્યું છે અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની, એટલે અહીંયા જ્યારે ડિમોલેશન થાય છે ત્યારે લોકો પોતાના ઘર જે છે તે ગુમાવતા હોય છે। 100 થી વધુ જેટલા જે પરિવારજનો છે તેમના દ્વારા ઘર ગુમાવવાનો વારો આવ્યો છે, અને અહીંયા ખ્યાલ જ નથી કે કોના દ્વારા તેમના જે આશિયાના છે તે તોડી પાડવામાં આવ્યા છે, એટલે ક્યાં સુધી તંત્રનો ભોગ લોકો બનતા રહેશે? ત્યારે ડિમોલિશન બાદમાં થયું હતું, પહેલાં કબજા ખાલી કરવામાં આવ્યા હતા, ત્યારે તે સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ મને જણાઈ આવે છે, અને આ વખતે ડિમોલિશન સાથે છે, અને મને તે આ વખતે તે 2-3 દિવસ પછી ખબર પડી। હું ત્યારે સિટીમાં નહોતો, પણ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે અહીંયા નાસિરનગરની અંદર, કારણ કે એ રૂટીન મારો રસ્તો નથી, એટલે મારા ધ્યાનમાં મીડિયા દ્વારા આવ્યું, અને ત્યાર પછી મેં કોર્પોરેશનની અંદર બીજે દિવસે આ સ્પષ્ટતા મેં કોર્પોરેશનના કમિશનર પાસે માગી હતી, અને ત્યારે આ જવાબ મળ્યો હતો કે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું। પણ જે પ્રકારે પછી મીડિયા દ્વારા જે બતાવવામાં આવ્યું, જે પુરાવા સહિત, મને લાગે છે કે ગેરમાર્ગે દોરી રહ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ સ્પષ્ટ દેખાય છે, સૂચનાઓ આપતા દેખાય છે,
નહીં તો ત્યાં શું કામ હતું? અને અમારા લોકલ કોઈ પણ પોલિટિકલ લોકોએ પણ કોઈ આ માંગણી પણ નથી કરી કે અહીંયા જરૂર છે. છતાં પણ જ્યારે આ ગયા હતા ઉપરવાસમાં ચોમાસું જ્યારે માથે આવે છે ત્યારે આ થયું છે. એટલે મારું માનવું છે કે આ અધિકારીઓ જ આમાં સામેલ હોઈ શકે અને પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરીને પહેલાં તો જે અધિકારીઓ હતા એને ફરજ મુક્ત કરવા જોઈએ. જી, એટલે જે પ્રકારે આપના દ્વારા જે શંકા ઉપજાવવામાં આવી છે અને જે સીધી શંકા આપને લાગી રહી છે, એટલે આ માટે કાર્યવાહી શું હોવી જોઈએ અને સીધી શંકા આપને કોના ઉપર જોવા મળી રહી છે? જે અધિકારીઓ હાજર છે એ બધા ઉપર શંકા જાય છે, સીધી જ શંકા એની ઉપર જાય છે. જે અધિકારીઓ છે એની ઉપર શંકા જાય છે અને એની તપાસ થવી જોઈએ અને તપાસ થશે. અને તપાસ થશે એટલે જે તે અધિકારીઓ આમાં બચી નહીં શકે. કારણ કે કાયદો હાથમાં લેવાનું, તમે તે ડ્રેસ પહેરી અને તમે એમ કહો કે આ અમે નથી કર્યું તો એવું માની શકાય એવી વસ્તુ નથી. તદ ઉપરાંત બીજો હજી ભૂલ એ કરે છે કે હજી પાછા છુપાવે છે, જૂઠું બોલવાનો પ્રયાસ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. પરંતુ હજી હું કહી નહીં શકું. તપાસ થશે, તપાસમાં આવશે ત્યારે એનો જવાબ મળશે. જી વિનુભાઈ, એટલે આપ જે વાત કરી રહ્યા છો ડ્રેસની વાત કરી રહ્યા છો એટલે સવાલ એ પણ થાય છે દંડમ નહીં ચાલે. જી, આપ ડ્રેસની વાત કરી રહ્યા છો એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કયો ડ્રેસ, પોલીસનો ડ્રેસ હતો કે પછી એ કોણ હતું અને શું નામો વિશે આપ વાત કરી શકો છો કે આખરે કોણ ત્યાં આગળ હાજર હતું? કોર્પોરેશન ઘણા અધિકારીઓ હાજર હતા. એમાં બેના નામની મને ખ્યાલ આવ્યો છે, એક રામજીવાલા અને એક સુજન પ્રજાપતિ. અને આ અધિકારીની સુજનની છાપ પણ એવી છે. એટલે આની તપાસ તો થવી જ પડે અને કરશે સરકાર. અને જે કાયદો છે એનું ભાન સરકાર કરાવશે. જી જી વિનુભાઈ, એટલે આપના દ્વારા સુજન પ્રજાપતિનું નામ આપવામાં આવ્યું છે, એટલે આપ એ ખુલાસો કરો કે આખરે એ વ્યક્તિ કોણ છે અને કેવી કામગીરી અત્યાર સુધી તેના દ્વારા કરવામાં આવી છે. ન્યૂઝ 18 પર આપ સૌથી મોટો ખુલાસો તે કરી શકો છો. મારી જાણમાં મીડિયાએ જ મને આપ્યું, કારણ કે હું અત્યારે ત્યાં નથી, પરંતુ મીડિયાએ જ મને આપ્યું અને ફોટા સહિત બતાવ્યું. અને સુજન પ્રજાપતિનું નામ પણ ત્યાં છે અને ત્યાં હાજર પણ બતાવ્યો છે. તો એ આરડીડીમાં નોકરી કરે છે, એ મારા જાણમાં છે. તો આરડીડીમાં નોકરી કરે ને ત્યાં સ્થળ ઉપર શું કરતા હતા ભાઈ? અને આગળ પણ ભૂમિકા જે ઝોનમાં નોકરી કરી છે એ ઝોનમાં પણ એની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. એટલે એની તો તપાસ, એની આર્થિક તપાસ પણ થવી પડે કે એની પાસે કમાણી, એનો પગાર શું છે અને શું એને મિલકતો કે એની પાસે શું છે એ પણ તપાસ થવી જોઈએ. જી વિનુભાઈ, એટલે તમારા દ્વારા જે નામો આપવામાં આવ્યા છે એટલે અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે. ફરી એકવાર આપને પણ વિડીયો દેખાય તે પ્રકારે અમે બતાવીએ અને શું તેમાંથી જોઈને તમે ઓળખી શકશો કે આખરે કોણ કોણ ત્યાં આગળ હાજર છે અને નામ આપ બોલી શકો તો? આ તમામ જે દ્રશ્યો છે તે ઘટના સર્જાઈ જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું તે વખતના છે અને ત્યાં આગળ જે પણ અધિકારીઓ હાજર હતા તેની તસવીરો અહીંયા જોવા મળી રહી છે. અને વિનુભાઈને એ જ સવાલ કરવા માંગીશ કે આ એક એક તસવીરો આપ જુઓ અને ત્યારબાદ જણાવશો કે આખરે કોણ કોણ છે અને કોના દ્વારા કેવા પ્રકારની અહીંયા ભૂમિકા ભજવવામાં આવી હતી જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે. આ તો એવું કહેવાય કે કેમ અમુક લોકોને સ્પેશિયલ મૂકવામાં આવે એ પ્રકારે કોઈ પણ એના ઉપલા અધિકારીએ આને મૂક્યા હોય એવું લાગે છે. કારણ કે એની ડ્યુટી નથી ને ક્યાં કઈ રીતે કામગીરી કરવા. હા, એવું બની શકે તો ઓર્ડર થાય, પણ કદાચ ઉપલા અધિકારી એને જરૂર લાગે તો અન્ય જગ્યાએથી પણ કામમાં લાવી શકે છે અને અન્ય ડિમોલ્યુશનમાં લાવ્યા પણ છે. પરંતુ આમાં તો સવાલ એ છે કે કોર્પોરેશન એમ કહે છે કે અમે નથી કરાવ્યું અથવા તો અમે નથી કર્યું, તો ખાલી ફક્ત ને ફક્ત ડીમાર્કિંગ માટે આટલો સમય કેમ લાગ્યો? અને આટલા સમય સુધી બધાને હટાવવા માટેની જે હાથ ઊંચા કરીને જે બતાવવામાં આવે છે એને માર્ગદર્શન આપી રહ્યા છે. અને કોર્પોરેશન જે તંત્રએ કીધું કે અમારા સાધનો નથી, તો આ જે સાધનો મીડિયા દ્વારા જે મને માહિતી મળી એ પ્રમાણે જે સાધનો છે એ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર મારફત આવેલા છે
તો આ બધું તે લાઈન એનો જે નિશાન છે, તીર છે, એ બાજુ જાય છે. એટલે હવે તપાસ થશે ને એટલે આની સ્પષ્ટતા થઈ જશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પરંતુ જેણે પણ આ કૃત્ય કર્યું છે એ આમાંથી છટકી નહીં શકે. જી વિનુભાઈ, આપે અગાઉ જ્યારે વાત કરી ત્યારે ડ્રેસ યુનિફોર્મની વાત કરી હતી, એટલે શું એ યુનિફોર્મ છે તે બહારના લોકો પહેરીને આવ્યા હોય, જે એ ભૂમિકા ભજવતા જ ના હોય તે લોકો પહેરીને આવ્યા હોય, એવું બની શકે છે ખરી આમાં? નહીં. કોર્પોરેશનના અધિકારીઓ જ પોતાના યુનિફોર્મમાં છે, એટલે બહારના કોઈ આવી ગયા એવું છે નહીં. જે છે એ કોર્પોરેશનના અને પોલીસ આ બે જ સ્ટાફ ત્યાં હતો. બાકી જે કોર્પોરેશનની જે ડિમોલિશન માટેના હથિયારો કે કાંઈ પણ જ્યારે સાધનો મગાવતી હોય, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મગાવતી હોય, એ એજન્સીના માણસો હતા. તો એ તો માણસો હતા, એ માણસોની તો હિંમત શક્ય નથી. એ માણસો કોઈના મકાન ઉપર ચડી જાય એવું તો બને નહીં. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ ત્યાં હાજર હતા અને એમની નિગરાનીમાં આ વસ્તુ બની છે. એટલે તપાસ થશે ત્યારે ખબર પડશે કે કોની સૂચનાથી આ થયું છે. જી વિનુભાઈ, શું આમાં બિલ્ડરની કોઈ સંડોવણી હોઈ શકે છે? તમારા મતે શું લાગી રહ્યું છે? અત્યારે તો જેણે ડિમોલિશન કરાયું છે એની સંડોવણી હોય. હવે એ અધિકારીઓ બતાવશે કે મેં કોના કહેવાથી આ કર્યું છે. જી વિનુભાઈ, એટલે સૌથી પહેલા તો એ જ વાત કરવા માંગીશ આપની પાસે કે જે આટલા લોકો છે તેમનું ઘર જે છે તે છીનવાયું છે અને તે લોકો જાણે રસ્તા ઉપર આવી ગયા હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાઈ છે. એટલે એમના માટે આ કેટલી દુઃખની લાગણી છે. અહીંયા ખબર જ નથી કે તેમનું ઘર કોણે આખરે તોડી પાડ્યું છે. એ લોકો તરફથી ને પણ એને વકીલ રાખ્યા છે, વકીલ થ્રુ કોર્ટમાં ગયા છે. એટલે એને કોર્ટ હવે જે કાંઈ એમાં આદેશ આપે એ થશે. પરંતુ પહેલાં જે બની ગઈ ઘટના છે એ બની ગઈ સામે કોણે કર્યું છે આ કૃત્ય એ મોટો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે. બાકી હવે કોર્ટમાં એ લોકો ગયા છે એટલે કોર્ટમાં જે કાંઈ આદેશ આપશે એનું પાલન એ પણ થશે. જી વિનુભાઈ, હવે છેલ્લો સવાલ એ સર્જાઈ રહ્યો છે કે આ અધિકારીઓના જે પણ નામ આવી રહ્યા છે ને તે લોકો દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, એટલે શું આ અધિકારીઓ જે છે તે ધારાસભ્યોના કહેવામાં નથી અને એટલા માટે તેમને કોઈ ડર ન હોય ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? ધારાસભ્યો અમારા અંડર કામ, ધારાસભ્યોના અંડરમાં અધિકારીઓ કામ નથી કરતા હોતા. એ સુરત મ્યુનિસિપલ કમિશનરના અંડરમાં એ આવે છે. અમારી સૂચનાથી કોઈ પણ કાર્ય ન થાય. અમારે કારણ કે એને કાર્યવાહી, એની સામે કાર્યવાહી, એને ઓર્ડર કરવાના એના ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરવાનું હોય છે. અમારે અમારી રજૂઆત કરવાની હોય છે અને યોગ્ય રજૂઆત તો હોય તો એને એ કામગીરી પબ્લિક લક્ષી કરવાની હોય છે. પરંતુ આવા પ્રકારના આદેશો એના અધિકારીઓ જ આપી શકે. અમારા આદેશથી શક્ય નથી, કારણ કે એ કાનૂની રીતે નિયમ મુજબ પણ નથી કે અધિકારીઓ ધારાસભ્યને સૂચના મુજબ કામ કરે. જી વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતનો આ મામલો હવે વધુ બીચક્યો છે, કારણ કે અનેક નામો પણ સામે આવ્યા છે. વિનુભાઈ સાથે સીધી વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા અધિકારીઓના નામ પણ કહેવામાં આવ્યા છે. સુજન પ્રજાપતિનું નામ એક સામે આવ્યું છે. હાલ